નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સનાતન સંત સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. ગત 31 જુલાઈના રોજ સંસદ પરિષદમાં ઘટેલી ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે રાજકીય રોટલા શીખવા માટે ભગવા વસ્ત્રો, સંતો અને પૂજનીય તસવીરોનું અપમાન કરીને શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડવામાં આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યા રામ મંદિર સંબંધિત સર્વોચ્ચ અદાલતની એસઆઈટી તપાસને ભટકાવવા અને આશ્રમ વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું પણ ષડયંત્ર રચાયું હોવાનો આરોપ લગાવાયો છે. સંત સમાજ અને સંગઠનોએ માંગ કરી છે કે ઓમ નમો નારાયણ. વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન સંત સમાજ દ્વારા જે ગઈ 31 જુલાઈ 2026ના રોજ સંસદ પરિસરમાં લોકસભા સદસ્ય પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, सांसद राहुल गांधी, अयोध्या सांसद अवधेश प्रसाद અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા ભગવા વસ્ત્ર ધારણ કરી સંતોને છદ્મવેશ રચી અને ભગવાનના ચિત્રનો અનાદર કરીને સનાતન ધર્મની ધાર્મિક ભાવનાઓ પર કઠોર ઘાત કરવામાં આવ્યો છે. આ નિંદનીય કાવતરાના વિરોધમાં આજે સમગ્ર દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને કઠોર કાનૂની કાર્યવાહી અને સાંસદના સભ્યપદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ ગંભીર મુદ્દા અંગે સંત સમાજનું અધિકૃત વર્ણન કલેક્ટરશ્રીને આપેલી રજૂઆતો અને રણનીતિ એવી છે કે એમનો સાંસદ જે ભગવા વસ્ત્ર પહેરીને સનાતન શક્તિનો અપમાન કર્યો છે એમનો સાંસદ પદ રદ કરવામાં આવે. જિલ્લા કલેક્ટરશ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને એ અમે અમારો રજૂઆત કરીએ છીએ અને જે દોષિત નેતાઓ છે એમની ઉપર એફઆઈઆર થાય એવી અરજી છે કલેક્ટરશ્રીને. આગામી અગર એ એફઆઈઆર નહીં થતી અને એમનો સાંસદ સભ્યપદ રદ નહીં થતો તો આગામી સમયમાં દેશવ્યાપી આંદોલન સંત સમાજ દ્વારા કરવામાં આવે છે. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। साधु संतों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। साधु संतों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। साधु संतों का अपमान नहीं सहेंगे, नहीं